આ છે બીટરૂટ. બીટના કટકા કરીને ગરમ પાણીમાં 5 મિનિટ માટે બાફેલા છે, એટલે આછા જ બાફેલા છે કે જે પચવામાં સરળ રહે, અને બીટને સેલેડમાં કાચા પણ તમે ખાઈ શકો. બીટ બ્લડ પ્રેશર નિયંત્રણ કરે છે. બીટમાં નાઇટ્રેટ નામનું તત્વ હોય છે કે જે રક્તવાહિઓને આરામ આપે છે. લોહીની ઉણપ દૂર કરે છે. ભરપૂર પ્રમાણમાં આયર્ન હોય છે કે જે શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારે છે. એનિમિયા જેવા રોગો સામે રક્ષણ આપે છે. બીટમાં ફાઇબરનું પ્રમાણ પણ ખૂબ સારા પ્રમાણમાં જોવા મળે છે. શારીરિક ક્ષમતા વધારે છે. બીટનો જ્યુસ ફાયદાકારક છે કે જે લોકો જીમ જતા હોય, એક્સરસાઇઝ કરતા હોય તેમના માટે ખૂબ ઉપયોગી છે. સ્નાયુમાં ઓક્સિજન ભરપૂર પ્રમાણમાં પહોંચાડે છે અને આખો દિવસ સ્ટેમિના રહે છે બીટનો જ્યુસ જો પીવો તો. ત્વચા માટે એકદમ ગુણકારી છે. લોહીને શુદ્ધ કરે છે અને ત્વચાને ચમકતી બનાવે છે. લીવર માટે ફાયદાકારક છે. બીટા લેન્સ નામનું તત્વ લીવરને ડિટોક્સ કરે છે કે જે ડિટોક્સ કરવામાં મદદરૂપ થાય છે. બીટના ગેરફાયદામાં જોઈએ તો બીટને વધારે પ્રમાણમાં ન લેવું જોઈએ. વધારે પ્રમાણમાં લો તો ગેસ, અપચો, પેટની ગડબડો થઈ શકે છે. અને બીટ જો તમને બીપીની સમસ્યા હોય, લો બીપી રહેતું હોય તો બીટને એવોઇડ કરવું જોઈએ.